નમસ્તે મિત્રો, ફરી એક વખત આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન્સમાં આગળના વિડીયોમાં 4 જેટલા ડબલ્યુએચ ક્વેશ્ચન્સ આપણે શીખી ગયા. હવે આપણે શીખીશું વાયનો ઉપયોગ કેવી રીતે થાય. તો વાય એટલે શા માટે, કેમ, તેનો ઉપયોગ હંમેશા ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે મિત્રો થાય છે. આ યાદ રાખજો, કોઈ પણ ક્રિયા હોય એનું કારણ જાણવું હોય તો આપણે વાયથી પ્રશ્ન પૂછીએ છીએ. તો અહીંયા સાદા વાક્યો થોડા લખ્યા છે. ધોરણ 5, 6, 7 અને 8મો અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી છે. અહીંયા પ્રથમ વાક્ય લખ્યું છે, વાય આર યુ લેટ? તમે શા માટે મોડા છો? તો કોઈ વ્યક્તિ લેટ આવ્યું હોય તો વાયથી પ્રશ્ન પૂછીએ, આપણે કારણ જાણવા માંગતા હોય તો. તો અહીંયા એવું વાક્ય છે કે વાય આર યુ લેટ? તમે શા માટે લેટ છો? તો અહીંયા જવાબ જે આપણે વાયથી પ્રશ્ન પૂછ્યો હોય અને જો જવાબ આપવાનો થાય બાળ મિત્રો, તો એ જવાબ આપવા માટે આપણને બીકોઝ મૂકવું પડે છે. બીકોઝનું ગુજરાતી થાય કારણ કે. અહીંયા જુઓ, આઈ એમ લેટ, હું લેટ છું. બીકોઝ કારણ કે, આઈ હેડ મિસ્ડ ધ ટ્રેન, કારણ કે હું ટ્રેન ચૂકી ગયો હતો. અહીંયા સ્પષ્ટ તમને કારણ જાણવા મળે છે. કારણ કયું? તો કારણ થાય આઈ હેડ મિસ્ડ ધ ટ્રેન, હું ટ્રેન ચૂકી ગયો હતો. બીજું વાક્ય મિત્રો જોઈએ, વાય આર યુ સેડ? તમે ઉદાસ કેમ છો? સેડ એટલે ઉદાસ. તમે ઉદાસ કેમ છો એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એનો જવાબ આપણે આપીએ, આઈ એમ સેડ, હું ઉદાસ છું. બીકોઝ કારણ કે, આઈ લોસ્ટ માય વે, હું મારો રસ્તો ભૂલી ગયો. એટલે રસ્તો ભૂલી ગયો એ કારણ છે, એના કારણે સેડ અથવા ઉદાસ છે. તો આઈ લોસ્ટ માય વે, અથવા પૂર્ણ વર્તમાન કાળમાં પણ એ વાક્ય લખી શકાય, આઈ હેવ લોસ્ટ માય વે, એ રીતે પણ લખી શકાય. તો મિત્રો હવે આગળના વાક્ય ઉપર જઈએ. વાય ડુ યુ ડ્રિંક વાઇન? તમે શરાબ શા માટે પીવો છો? એક કારણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે તમે શરાબ કેમ પીવો છો. તો એનો જવાબ મળે છે કે આઈ ડ્રિંક વાઇન, હું શરાબ પીવું છું. બીકોઝ કારણ કે, આઈ હેવ હેડેક, મને માથાનો દુખાવો થાય છે. તો અહીંયા તમે જુઓ છો, આઈ હેવ હેડેક એ કારણ દર્શાવાયું છે. આ વાક્યમાં આગળની જે ક્રિયા મિત્રો જુઓ, આઈ એમ લેટ, આ ક્રિયા છે, આ ક્રિયા દર્શાવાઈ છે. એ ક્રિયાનું કારણ કયું? તો કારણ આ છે કે આ કારણે ભાઈ હું લેટ થઈ ગયો. મિત્રો યાદ રાખજો, બીજા વાક્યમાં પણ એવું છે, ક્રિયા છે આઈ એમ સેડ ની, કે ભાઈ તું ઉદાસ કેમ છે? કારણ કે કોઈ ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે જ વાયનો ઉપયોગ થાય. તો જવાબમાં તમે જુઓ, અહીંયા આઈ એમ સેડ ક્રિયા બતાવી છે અને અહીંયા એ કારણ બતાવ્યું છે. દરેક વાક્યમાં મિત્રો આ રીતે જોઈ શકો છો. વાય ડુ યુ ડ્રિંક વાઇન? એનો જે જવાબ છે એમાં પણ આઈ હેવ હેડેક એ કારણ દર્શાવાયું છે. તો મિત્રો યાદ શું રાખવાનું? પહેલા તો વાય, WHY, એનો સ્પેલિંગ યાદ રાખવાનો. એનું ગુજરાતી થાય શા માટે. એનો ઉપયોગ શું થાય? તો ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે. હવે એનો વાક્યો તમે જે એક એક શીખ્યા એમાં લગભગ 50% તો ખબર પડી ગઈ જશે કે વાય આવ્યું હોય તો આ રીતે એનું વાક્ય રચના થાય ને જવાબ આપવા માટે આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. જો ટૂંકમાં જવાબ આપવો હોય તો આપી શકાય, પણ બીકોઝ મૂકવું એ વધારે સારું છે. તો બીકોઝ દરેક વાક્યમાં મૂકવું પડશે મિત્રો. અને વાયનો ઉપયોગ લગભગ તમને ખબર પડી ગઈ છે. હવે આગળ આપણે થોડા વાક્યો જોઈએ તો તમને ખબર પડશે કે વાયથી કેવા વાક્યો બને છે. તો આપણે બીજો થોડો વાક્યો એ વાયનો જોઈએ તો તમને અંદાજ મળશે કે વાયનો કેવા વાક્યો બનાવી શકાય. તો મિત્રો હવે વાયના બીજા થોડા આપણે વાક્યો શીખીએ તો તમને ખ્યાલ આવશે કે વાયનો કેવી રીતે ઉપયોગ થાય છે. આગળ આપણે વાક્યો ભણ્યા, હવે બીજા થોડા વાક્યો આપણે વેન વિશે શીખીએ. તો બાળ મિત્રો ખાસ કાળજી રાખીને વાક્યો સાંભળજો અને વાંચજો, અને હું જે બોલું એ સાંભળજો તો તમને ખબર પડશે કે વાયનો ઉપયોગ કેવી રીતે થાય છે. અહીંયા આગળ જે વાયનો વાક્યો આપણે કહ્યો એ પ્રમાણે આગળ બીજો વાક્ય જોઈએ.
વાય આર યુ હેપી? તમે શા માટે ખુશ છો? તો એનું કારણ મેં જવાબ નથી લખ્યો, પણ કારણ લખી શકાય. બીકોઝથી આપણે કારણ લખવું પડશે કે આઈ એમ હેપી બીકોઝ આઈ હેવ વોન ધ રેસ. હું ખુશ છું કારણ કે હું રેસ જીત્યો છું. એ રીતે વાક્ય જવાબ રૂપે આપણે લખી શકીએ. તો વાક્ય છે વાય આર યુ હેપી? તમે કેમ ખુશ છો? બીજું વાક્ય જોઈએ, વાય ડુ યુ લાઈક ગરબા? તમને ગરબા કેમ ગમે છે? તો એનો જવાબ આપણે લખી શકીએ કે આઈ લાઈક ગરબા બીકોઝ, મને ગરબા ગમે છે કારણ કે. તો આઈ લાઈક ગરબા બીકોઝ ધ ગરબા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. એવું કોઈ પણ કારણ તમે દર્શાવી શકો છો. વાય ડઝ સી સિંગ? તેણીની શા માટે ગાય છે? એ કેમ ગાય છે એનું કારણ તમે ગમે તે કારણ આપી શકો. તો સમજ માટે આ વાક્ય મૂક્યા છે કે વાય ડઝ સી સિંગ. મિત્રો, આ વાક્યો તમારે ખાસ નોટબુકમાં નોંધ કરી લેવાના છે. આગળ વાક્ય છે વાય આર ધે ગો ટુ ધ જંગલ? તેઓ શા માટે જંગલમાં જાય છે? અહીંયા બહુવચન છે ધે. વાય આર ધે ગો ટુ ધ જંગલ? તો તેઓ આપણે એવું કરીએ કે આ ગો છે તેઓ ગોઈંગ કરી દઈએ. કેમ જઈ રહ્યા છે? તો અહીંયા ગોઈંગ કરી દઈએ તો ચાલુ વર્તમાનકાળ થઈ જાય. વાય આર ધે ગોઈંગ ટુ ધ જંગલ? તેઓ શા માટે જંગલમાં જઈ રહ્યા છે? અહીંયા જાય છે અથવા જઈ રહ્યા છે તમે સમજી શકો છો. તો વાય આર ધે ગોઈંગ ટુ ધ જંગલ? તેઓ જંગલમાં શા માટે જઈ રહ્યા છે? તો એનું કારણ તમે કોઈ પણ દર્શાવી શકો. આગળ વાક્ય છે વાય ડુ ધ બોયઝ પ્રે? છોકરાઓ શા માટે પ્રાર્થના કરે છે? એટલે ટૂંકમાં વાયથી તમે જે પ્રશ્ન પૂછાય એ હંમેશા ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે વાયનો ઉપયોગ થાય છે. તો મિત્રો, કાળજી એટલી જ રાખવાની કે વાય હોય તો આપણે એ વાયના વાક્યની અંદર જવાબમાં કારણ જ દર્શાવવાનું થાય કે કયા કારણથી એ કારણ દર્શાવવાનું થાય. અને લગભગ મોટાભાગના વાક્યો તમે જ્યારે વાયના પ્રશ્નનો જવાબ આપો ને ત્યારે મિત્રો બીકોઝનો ઉપયોગ આપણે કરીએ છીએ, એ ખાસ યાદ રાખવાનું. તો વાયનો ઉપયોગ લગભગ આ વાક્યો પરથી તમને સમજાઈ ગયું હશે. એકદમ ગુજરાતી ભાષામાં તમને સમજાવ્યું, એકદમ સાદી અને સિમ્પલ ભાષામાં, કારણ કે તમે ઘરે બેઠા આ સારી રીતે અભ્યાસ કરી શકો. મિત્રો, આ જે વાક્યો લખાય તમારે નોટબુકમાં લખી લેવાના, કારણ કે તમને ફરીથી પુનરાવર્તન કરવું હોય તો આ નોટબુક તમે લઈને બેસો તો ગ્રામરનું પુનરાવર્તન થઈ જાય. મિત્રો, બીજું એક ખાસ બાબત કે આ અંગ્રેજી વ્યાકરણના જે આપણા વિડીયો આવે છે એ ઉપરાંત ઐતિહાસિક વસ્તુઓના પણ આપણે વિડીયો મૂકીએ છીએ. એનું કારણ એકમાત્ર એ છે કે બાળકો તમે જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાનની અંદર ઐતિહાસિક સ્થળ દર્શાવવામાં આવેલા હોય છે અથવા અભ્યાસમાં આવે છે. તો એની પણ સમજ કેળવાય એટલા માટે અને ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય એના માટે આપણે ઐતિહાસિક વિડીયો પણ બનાવીએ છીએ. તો આપણી આ ચેનલમાં ભણવાના વિડીયો તો છે જ અંગ્રેજી ગ્રામરના, એ સિવાય ઘણા ઐતિહાસિક વિડીયો પણ આવશે. એ પણ તમે જોજો, કારણ કે તમારી સામાજિક વિજ્ઞાનની બુકમાં ઘણું બધું એવા હિસ્ટોરિકલ પ્લેસીસ આપેલા હોય છે જે તમે વિડીયો થકી સારું એવું જ્ઞાન મેળવી શકો છો.